प्रभु ज्योति जलावी अम्मा प्राण पुरो। 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 प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावो, प्रभु ज्योति जलावी अम्मा प्राण पुरो। છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને મારી વાર્તા, એ જ મારું
તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું પૂરી આધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું ત્રાતાની સ્તુતિ કરું છું અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા સદા શુદ્ધ આત્મા
ખ્રિસ્ત દેજો અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો અમો આવ્યા અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ પછી મોતનું તેડું તો જાર આવે અમોને તમો પાસ તે ત્યાર લાવે અમો આવ્યા અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું તમો છો અમારા ખરા પાળનારા તમોને મૂકીને અમો ના જનારા અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણિયા જ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ દિવસ માટે આ સમય અને સંગત માટે પ્રભુની નરી દયા અને કૃપામાં 2020નું વર્ષ પૂરું થયું જુદા જુદા પ્રકારના ન કલ્પેલા એવા અનુભવો અને પ્રસંગોમાંથી પસાર થવાનો વખત આવ્યો પરંતુ એ બધાની અંદર પ્રભુની કૃપા પ્રભુની દયા પ્રભુની સહાય અને પ્રભુનું સામર્થ્ય પણ હંમેશા રાજ કરતું રહ્યું જેના પરિણામ સ્વરૂપે હું અને તમે આપણે એ નવા વર્ષ એટલે કે 2021ના નવા વર્ષમાં પ્રવેશ પામી શક્યા અને 2020ના વર્ષના ઘણા બધા પ્રશ્નોની સાથે જે બહુ મોટો આશીર્વાદ આપણા કુટુંબોને મંડળી અને સમાજને મળ્યો તે તો ઓનલાઈન વર્શિપ સર્વિસનો આ ઉપરાંત ઓનલાઈન જે બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી તેનો અને બાઇબલના મોટા ભાગના એ પોર્શન્સને એ કેરેક્ટર્સને એ ઇવેન્ટ્સને લગભગ કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એમાં માનનીય પાળક સાહેબો અને લે લીડર્સ ભાઈઓ અને બહેનો એ બધાના સંયુક્ત પ્રયાસથી ટેકનિકલ જે ટીમ હતી એ લોકોની મદદથી એ શક્ય બન્યું માટે પણ ઈશ્વરનો આભાર માનીએ અને ક્લાઇમેક્સ તો ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશન જે નાતાલ પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે થઈ શક્યું તેને માટે પણ ઈશ્વરનો આભાર માનીએ પ્રેઝ ગોડ ફોર એવરીથિંગ પછી એકાદ વીકનો બ્રેક લીધો ટેકનિકલ ટીમ સતત રાત દિવસ એના સંદર્ભમાં કાર્ય કરતી હતી એટલે ઈચ્છવા જેવું લાગ્યું કે તેઓને એક બ્રેક આપવામાં આવે અને એના પરિણામ સ્વરૂપે આજે નવા વર્ષમાં 2021ના શરૂઆતના આ દિવસોની અંદર નવેસરથી બાઇબલ સ્ટડી લેવામાં આવે અને નવા વર્ષના કમિટમેન્ટની વાત આવે નવા વર્ષની સમજણની વાત આવે અને એ બધી બાબતો જ્યારે હું વિચારતો હતો
ત્યારે પ્રભુએ મને કૃપા આપી નિર્ણય લેવાને માટે કે નવા વર્ષની બાઇબલ સ્ટડીની શરૂઆતમાં જો હું પોતે જ એ બાઇબલ સ્ટડી જે નેહેમ્યાની પુસ્તકની અંદર જે આખી જે વાતો લખવામાં આવી છે એને હું તબક્કાવાર સોમથી ગુરુ અને જ્યાં સુધી એ નેહેમ્યાનું પુસ્તક પૂરું થાય ત્યાં સુધી એ બાઇબલ સ્ટડી લેવાને માટે મેં મારી જાતને કમિટમેન્ટ આપેલું છે. અને માટે પ્રાર્થના સાથે આજે પહેલી બાઇબલ સ્ટડીની અંદર જોડાયા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી હું અનુભવું છું. શક્ય હોય તેવી તમામ પ્રકારની એંગલથી, વિચારધારાઓથી અને વાસ્તવિકતાઓથી આપને હું માહિતગાર કરવા માગું છું. આ બાઇબલ સ્ટડીના સંદર્ભની જ્યારે વાત કરવામાં આવે તો એમાં બનેલી ઘટનાઓ અને એને આપણે કેવી રીતે પોતાની જાતને રિલેટ કરી શકીએ, એમાં કયા મહત્ત્વના સિદ્ધાંતો અને સમજણો અને શિક્ષણની ડિઝાઇન આપવામાં આવી છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને એમ કરીને સમસ્ત બાઇબલને એક જુદા અંદાજમાં, જુદા દૃષ્ટિકોણથી નિહાળવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. આવો આટલી મહત્ત્વની સેવા કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રાર્થનાથી બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. 2021ના નવા વર્ષની અંદર તમે આમ સર્વને પ્રવેશ કરાવી આપ્યો માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને નવા વર્ષની શરૂઆતના આ સમયોની અંદર પ્રભુ અમે નવેસરથી બાઇબલ સ્ટડીની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અમે બધા જ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. બાઇબલ સ્ટડીનો આ સર્વ સમય આપણા બધાને માટે પુષ્કળ આનંદ અને આશીર્વાદ લાવનારો, પ્રેરણા અને પ્રોત્સાહન આપનારો એ સમય બની જાય એવી કૃપા તમે આપો એવી અમારી વિનંતી છે. પ્રભુ મુજબ પાત્રને પણ તમારી કૃપા આપજો. તમારા પવિત્ર આત્માના પરાક્રમથી વિસ્તૃત કરીને તમે મને પણ સહાય તથા મદદ કરો. અને જે બાઇબલ સ્ટડીની અંદર જોડાયા છે, જેઓ સાંભળી રહ્યા છે, તેઓ સર્વને પણ તમારી કૃપા આપો એ પણ અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. બાઇબલ સ્ટડીની જ્યારે વાત આવે છે, નેહેમ્યાના પુસ્તકની વાત આવે છે ત્યારે એનું બેકગ્રાઉન્ડ આજે પહેલા સેશનની અંદર હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. બાઇબલ નો એક સ્કેચ હું આપની સમક્ષ રજૂ કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું કે જેથી કરીને તમે જ્યારે પણ બાઇબલ વાંચો ત્યારે બહુ ગહેરાઈથી, પૂરેપૂરી સમજણ સાથે એ બાઇબલને તમે સમજી શકો, એને વાંચી શકો અને એમાં રહેલા આશીર્વાદો તમે હાંસલ કરી શકો. આપ સર્વને વિદિત છે જ કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું. ઉત્પત્તિના પુસ્તકની અંદર તમને એ ખ્યાલ આવશે. અને સૃષ્ટિનું સર્જન કર્યું. દરેક દિવસે ઈશ્વરે કંઈક ને કંઈક નવું બનાવ્યું. અને એ બધું જ બનાવ્યા પછી ઈશ્વરે જોયું, એનું ઓબ્ઝર્વેશન કર્યું, એનું એનાલિસિસ કર્યું અને એ સંદર્ભની અંદર એમણે જાણે સર્ટિફિકેટ આપતા હોય, જાણે ક્લિયરન્સની વાત કરતા હોય એવી રીતે કહ્યું કે ઇટ ઇઝ ગુડ. રોજ ના એ ક્રિએશન બાદ ઓબ્ઝર્વેશન, એનાલિસિસ અને એના બાદ સ્ટેટમેન્ટની વાત કે ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ ગુડ. અને એની સાથે સાથે ઈશ્વરે આદમને હવાને પણ બનાવ્યા. અને આદમને હવાને બનાવ્યા અને આશીર્વાદોનો ઢગલો તેઓને આપી દીધો. સમસ્ત સૃષ્ટિનો સર્જનહાર, સૃષ્ટિનું સર્જન કર્યા બાદ એ આશીર્વાદોની વહેંચણી તેની પ્રતિમા પ્રમાણે બનાવેલા આદમને હવાને કરે છે. પહેલો જે આશીર્વાદ એમને મળ્યો તે તો બહુ સહજ હતો કે ઈશ્વર સાથેની સંગતનો આશીર્વાદ. 1 ઈશ્વર સાથેની સંગતની અંદર તેઓ સહભાગી બની શકે. પ્રેઝ ગોડ. બીજો જે આશીર્વાદ મળ્યો તે તો સંબંધનો આશીર્વાદ.
આદમનો અને હવાનો, અને આદમ ને હવાની કુટુંબ તરીકે ઈશ્વર સાથેનો સંબંધોનો આશીર્વાદ તો ઈશ્વર તરફથી જ મળે, અને સંબંધોનો આશીર્વાદ જીવનને ધનિક, રસિક, આનંદિત અને આશીર્વાદિત બનાવે છે, એ આપ સર્વ જાણો છો. અને તેથી કરીને સંબંધોનો આશીર્વાદ એ ઈશ્વરની વ્યવસ્થામાં ઈશ્વર તરફથી મળેલો આશીર્વાદ છે. એનાથી સહેજ આગળ વધીએ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એ સૃષ્ટિ જે ઈશ્વરે બનાવેલી, એમાં ઈશ્વરે એમને એના ઉપર સંચાલન કરવાનો આશીર્વાદ પણ આદમને હવાને આપી દીધો. સંગતનો આશીર્વાદ, સંબંધનો આશીર્વાદ, સંચાલન કરવાનો આશીર્વાદ. અને ત્યારબાદ ઈશ્વર કહે છે કે તમે સંચાલન કરો, તમે મારા વતી, ઓન બિહાફ ઓફ મી, તમે એનો વહીવટ કરો, એનું સંચાલન કરો, કારભારી બનો. અને એ જવાબદારી તમે અદા કરો છો ત્યારે તમે એમાં સફળ થાવ, એવો આશીર્વાદ ઈશ્વર શરૂઆતથી જ ત્યાં આગળ આપે છે. શરૂઆતથી જ ઈશ્વર એની ઉત્પત્તિને સંચાલનનો આશીર્વાદ આપે છે, અને એમાં એ સફળ થાય એવો પણ આશીર્વાદ આપે છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. પરંતુ એનાથી આગળ વધતા જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઈશ્વર તેઓને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. ઈશ્વર જ્યારે આશીર્વાદો આપે ત્યારે ખરેખર પૂરતી માત્રામાં, ધાર્યા અને કલ્પ્યા કરતાં વિશેષ માત્રામાં ઈશ્વર આશીર્વાદો આપે જ છે. અને શરૂઆતની ડિઝાઇનથી જ પ્રભુએ આ આશીર્વાદો એની ઉત્પત્તિને આપ્યા. આટલું ઇનફ નહોતું. ઈશ્વર કહે છે કે આ બધું જ આપ્યા પછી એમને સ્વતંત્રતાનો આશીર્વાદ આપે છે. સ્વતંત્રતાનો આશીર્વાદ આપે છે. કેટલી મોટી વાત! ઈશ્વરના વચનોની અંદર જો તમે બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ઈશ્વરે તો આશીર્વાદો જ આશીર્વાદો મને તમને આપેલા છે, કારણ કે એ આશીષનો દાતા છે. અને એવા ઈશ્વરની વાતોને જો બેકગ્રાઉન્ડની અંદર નેહેમ્યાના પુસ્તકની અંદર આપણે જઈએ તે અગાઉ તમે જાણી લો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે પ્રભુ મારો ને તમારો કેટલો બધો પ્રેમાળ છે, કેટલો બધો કૃપાળુ છે, કેટલો બધો દયાળુ છે, અને આશીર્વાદોનો દાતા છે. વી કેન અન્ડરસ્ટેન્ડ, વી કેન રિયલાઇઝ. આશીર્વાદોની યાદી મેં કરાઈ. નંબર 1, ઈશ્વર સાથેની સંગતનો આશીર્વાદ, સંબંધનો આશીર્વાદ, સંચાલનનો આશીર્વાદ, સફળતાનો આશીર્વાદ, સમૃદ્ધિનો આશીર્વાદ, સ્વતંત્રતાનો આશીર્વાદ. વાવ! અને એમાં હું અને તમે આવી ગયા. હું અને તમે એમાં આવી ગયા. ઈશ્વરનો આભાર માની. પણ એ આશીર્વાદોની જોડીને તેઓ ડાયજેસ્ટ કરી શક્યા નહીં. આશીર્વાદો મેળવવા એક વાત જુદી રહી, અને આશીર્વાદો મેળવ્યા પછી એને સ્વીકારીને એને ડાયજેસ્ટ કરવામાં પણ ઈશ્વરની કૃપા જોઈશે, ઈશ્વરની સહાય જોઈશે. આદમ ને હવા આટલા બધા આશીર્વાદોથી સંપન્ન હતા, તેમ છતાં ઉત્પત્તિના પુસ્તકમાં તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે પાપે પ્રવેશ કર્યો. પાપે પ્રવેશ કર્યો. અને પાપનો પ્રવેશની જે આખી સ્ટ્રેટેજી ને ડિઝાઇન ડિટેલમાં નથી આપતો, પણ બહુ અદ્ભુત અને જાયબ જેવી ડિઝાઇન છે. હાઉ sin enters in our life. I can share with you, but this is not a time. કારણ કે આ બેકગ્રાઉન્ડમાં હું તમને જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ પાપે પ્રવેશ કર્યો એક યા બીજા માધ્યમ દ્વારા, નાનકડા વાક્યો દ્વારા ટ્વિસ્ટ કરીને એ રજૂઆત કરવામાં આવી, અને કન્વિન્સિંગ મેટર ત્યાં આગળ રજૂ કરવામાં આવી, અને પાપે પ્રવેશ કર્યો. પાપના પ્રવેશને કારણે મરણે પ્રવેશ કર્યો. મરણે પ્રવેશ કર્યો. પણ ઈશ્વર પ્રેમાળ ને દયાળુ ને કૃપાળુ હોવાને કારણે એમાંથી મુક્તિનો માર્ગ કાઢી આપ્યો. તારણની જોગવાઈની વ્યવસ્થા ત્યાંથી શરૂ થઈ. ઉદ્ધાર કરવામાં આવ્યો, બચાવી લેવામાં આવ્યા.
અને એનાથી સહેજ જો તમે બાઇબલમાં આગળ વધશો તો તમને ખ્યાલ આવશે કે જળ પ્રલયની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બાબેલના ટાવરની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે પાપે પ્રવેશ કર્યા પછી તો માઝા મૂકી એક પછી એક એવા પ્રસંગોની નોંધ બાઇબલની અંદર કરવામાં આવી છે કે જેના કારણે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ઈશ્વરની જે ઓરિજિનલ ડિઝાઇન હતી કે એની પ્રતિમા પ્રમાણે બનાવેલી ઉત્પત્તિ તેની સાથેના સંબંધમાં રહે, તેની સંગતમાં રહે, તેની સાથેના સહવાસમાં રહે અને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ તેઓ માણે. That original design was gone. અને પાપનો પ્રવેશ ધીમે 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 રાજ કરવા લાગ્યો. અને બાઇબલમાં એનું વર્ણન ખૂબ બહુ સવિસ્તૃતપણે આપી દેવામાં આવ્યું છે. અને ત્યાર પછી જો તમે આગળ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઈશ્વર એના લોકોને પ્રેમ કરતા ઇબ્રાહિમ જેવા પાત્રની પસંદગી કરે છે, ઇબ્રાહિમને તેડું આપે છે. અને એની બહુ જ ડિટેલ માહિતી તમને બાઇબલમાં મળશે. ઇબ્રાહિમ પછી ઈસાકની વાત આવશે, ઈસાક પછી યાકૂબની વાત આવશે. આખું ઉત્પત્તિનું પુસ્તક તમારી સમક્ષ અહીંયા પૂરું થાય. બધા પાત્રો અને એમની બધી વાતો કદાચ આપ જાણો જ છો, અને ના જાણતા હોય તો તમે વાંચજો જ્યારે પણ સમય મળે ત્યારે. ખાલી પાત્રોનો સમયગાળો વાંચજો. પહેલાં તમે આદમને હવાનું વાંચી શકો તેમ છો, ત્યારબાદ એ જળ પ્રલયની વાત તમે વાંચી શકો તેમ છો, ત્યારબાદ તમે બાબેલના ટાવેરની વાત વાંચી શકો તેમ છો, ઈસાકની આખી જે જીવનશૈલી છે એ તમે વાંચી શકો તેમ છો. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની વાત, યાકૂબની સાથેના બનાવો તમે વાંચી શકો તેમ છો. ગયા વર્ષની બાઇબલ સ્ટડીમાં બધા જ પાત્રોને આપણે વણી લીધેલા છે. એટલે જ્યારે તમને સમય મળે ત્યારે એ પાત્રોને તમે ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર તમે સાંભળી શકો તેમ છો. આ તો લાઈફ ટાઈમ સ્ટોર થઈ ગયા છે. પરમેનન્ટ નજરાણું પ્રભુએ આપણને આપ્યું છે કોરોનાના કારણે. યુ કેન લિસન ઇટ એની ટાઈમ, એનીવેર ઇન ધ વર્લ્ડ. અને યાકૂબ પછી જો તમે આગળ વાંચશો તો તમે અદ્ભુત નજાયબ જેવા યુસુફની વાત તમને જોવા મળશે. ઈશ્વરની પસંદ કરેલી પ્રજા, ઇઝરાયલ પ્રજા, એ મિસરની ગુલામગીરીના બંધનોમાં મુકાઈ જાય છે. અને ત્યારે પ્રભુ યુસુફને તૈયાર કરે છે એના લોકોને બચાવી લેવાના માટે, એના લોકોને સાચવી લેવાના માટે, એના લોકોને નવું જીવન આપવાના માટે, એના લોકોને નવા આશીર્વાદ આપવાના માટે પ્રભુ યુસુફનો ઉપયોગ કરે છે. જૂના કરારના યુસુફનું પાત્ર જો તમે બારીકાઈથી વાંચશો તો તમને ઘણું બધું શીખવા મળશે. કેટલા બધા અઘરા સંદર્ભ અને સંજોગોમાંથી યુસુફને પસાર થવું પડ્યું. અદેખાઈને ઈર્ષ્યાનો એ ભોગ બન્યો. બહારથી બન્યો હોય તો સમજ્યા, પોતાના ઘરમાંથી જ પોતાના ભાઈઓની ઈર્ષ્યાનો ભોગ બન્યો. અને પછી શું થયું તમને ખબર છે? મારવામાં આવ્યો, ખાડામાં નાખી દેવામાં આવ્યો, વેચી દેવામાં આવ્યો, ગુલામ તરીકેનું ટાઇટલ એને મળ્યું. This is not the time to explain everything, but you can read it. It is so interesting, so inspiring, so motivating, so challenging. Please read it. Please study the life and work of Joseph of the Old Testament. પણ એ બધું જ સહન કર્યા પછી ઇવેન્ચ્યુઅલી ઈશ્વરની જે યોજના હતી કે યુસુફના માધ્યમ દ્વારા એના લોકોનો બચાવ કરે, એના લોકોનો બચાવ કરે. અને બચાયા ઈશ્વરે, બચાયા. પરંતુ ત્યાર પછી જો તમે આગળ વધશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે મિસરમાં રાજા બદલાય છે અને ત્યાં આગળ ફારૂન રાજા રાજ કરવા આવે છે. અને પછી ઇઝરાયલની પસંદ કરેલી પ્રજા જે હતી ત્યાં આગળ સખત ત્રાસ ગુજારવામાં આવે છે, એમના પાસે વેઠ કરાવવામાં આવે છે, એમને યાતનાઓ આપવામાં આવે છે અને એ લોકો હેરાન થઈ જાય છે. ઈશ્વરની પસંદ કરેલી પ્રજા દુઃખી, બેવસ, લાચાર થઈ જાય છે. અને ત્યાં ઈશ્વરની પસંદ કરેલી પ્રજાએ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી, યાચના કરી, આજીજી કરી, કાલાવાલા કર્યા, વિનંતી કરી કે પ્રભુ અમારા પ્રશ્નોમાં, અમારી મુશ્કેલીમાં, અમારી મૂંઝવણમાં, અમારી વિઠમણાઓમાં, અમારી યાતનાઓમાં પ્રભુ તમે ક્યાં?
તમે અમને આવીને બચાવો. અને એ આખી વ્યવસ્થાની અંદર પ્રભુ મૂસા જેવા બાહોશ પાત્રને પસંદ કરે છે, બળતા જળોમાં દર્શન આપે છે અને એના લોકોને ફરી એકવાર બચાવવાને માટે, એના લોકોનો ફરી એકવાર ઉદ્ધાર કરવાને માટે, એમને અઘરી પળોમાંથી આશીર્વાદિત આનંદિત પળોમાં લઈ જવાને માટે ઈશ્વર મૂસાને તેડું આપે છે, દર્શન આપે છે અને કહે છે કે મૂસા, મારા લોકોને બચાવ, ગુલામગીરીના બંધનોમાં મુકાયેલા છે, મારા લોકોને બચાવ. અને શરૂઆતની આનાકાની કર્યા બાદ એ મૂસા એને આધીન થાય છે ઈશ્વરના તેડાને અને પ્રભુ અદ્ભુત અને જય જેવા આશીર્વાદ આપે છે. ફારૂન રાજાની પાસે 10 વખત મૂસા જાય છે. ફારૂન રાજા માટે એવું લખેલું છે કે હઠીલો રાજા, હમણાં બોલે શું અને કરે શું, આસમાન જમીનનો તફાવત. બાઇબલ તમે વાંચશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એ સ્ટોરીની અંદર તમને કેટલી બધી પ્રેરણા મળશે. પરંતુ ઈશ્વરની યોજના અદ્ભુત અને જય જેવી હોય છે. ઈશ્વર એની યોજનાને પરિપૂર્ણ કરવા માટે એના પાત્રોની પસંદગી કરે છે, એના પાત્રોને સામર્થ્ય અને શક્તિ આપે છે, સહાય આપે છે અને પછી એના પાત્રોનો ઉપયોગ કરે છે. પાત્રો સંપૂર્ણ જ હોય એવું બાઇબલમાં કોઈ જગ્યાએ લખેલું નથી. પાત્રોમાં મર્યાદા હશે, ત્રુટિઓ હશે, ક્ષતિઓ હશે, લિમિટેશન્સથી ભરેલા હશે. પણ એ પાત્ર જ્યારે ઈશ્વરની યોજનાની અંદર ઈશ્વરની યોજનાને અને તેડાને આધીન થાય છે ત્યારે ઈશ્વર એવા મર્યાદા સભર પાત્રોનો એના મહિમાને માટે, એની યોજનાને પરિપૂર્ણ કરવાને માટે ભરપૂરીપણામાં તેને ઉપયોગ મળે છે. પ્રેઝ ગોડ ફોર ધેટ. મિસરની ગુલામગીરીમાંથી તેઓ બહાર આવે છે અને ત્યાર પછી તેઓ વચનના પ્રદેશ કનાન દેશની અંદર પહોંચે તે અગાઉ મૂસાનું મરણ થાય છે અને ત્યારબાદ એના સહાયકારી, એના આસિસ્ટન્ટ, એનાથી જુનિયર એવા યહોશુઆના શિરે એ જવાબદારી આવે છે. અને એ જવાબદારી અદા કરવાની જે વાત આવે છે, એમને ઇઝરાયલ પ્રજાને મિસર દેશમાંથી કનાન દેશમાં લઈ જવાના, વચનના પ્રદેશમાં લઈ જવાના, એ 12 કુળના લોકોને ત્યાં આગળ સેટલ કરવાના. બહુ અઘરી જવાબદારી યહોશુઆની પાસે આવે છે અને એ વાતનો ઉલ્લેખ યહોશુઆના પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે. અને પછી એ 12 કુળોને, ઇઝરાયલની પસંદ કરેલી પ્રજાને ઈશ્વર એ ત્યાં આગળ સેટલ કરે છે, એમને બધા આશીર્વાદોથી ફરી પાછા સંપન્ન કરે છે અને પાપની ઓવરઓલ જે થીમની વાત એક વખત પ્રવેશ કર્યા બાદ એ સતત ચાલુ જ રહે છે. એ અટકતું નથી. પણ ઈશ્વરની કૃપા, ઈશ્વરની દયા, ઈશ્વરનું ઉદ્ધાર કાર્ય પણ સતત ચાલુ રહેશે. અને અહીંયા તમે જોશો કે ઇઝરાયલ પ્રજા એ સેટલ થઈ જાય છે, ત્યાર પછી પણ એમની જે જીવનશૈલી છે, એમનું જે ઈશ્વર સાથેનું જે કમિટમેન્ટ જે હોવું જોઈએ, એ જેવું હોવું જોઈએ એવું માલુમ પડતું નથી. અને યહોશુઆની વાત જો તમે ત્યાં આગળ વાંચીને પૂરી કરો તો તમને ખ્યાલ આવશે કે ન્યાયાધીશોના પુસ્તકમાં અલગ અલગ ન્યાયાધીશોની વાતનો ઉલ્લેખ કરવામાં આવે અને ઈશ્વર જ્યારે અઘરી બાબતો આવે ત્યારે એ ન્યાયાધીશો દ્વારા એના લોકોની સંભાળ લે છે, એમના લોકોને કાળજી લેવામાં આવે છે, એમને ઉત્તેજન આપવામાં આવે છે, ઠપકો આપવામાં આવે છે અને ન્યાયાધીશોનો ઉપયોગ કરીને ફરી એકવાર ઈશ્વર એના લોકોને સાચવી લે છે. બાઇબલની આ વાતોને જો સમજવું હોય, બાઇબલને એટ એ ગ્લાન્સ જો નિહાળવું હોય તો આ સિક્વન્સમાં જોવું પડશે. અને આ સિક્વન્સની અંદર જો તમે આગળ વધશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે ન્યાયાધીશો ત્યાં આગળ રાજ કરતા હતા, ન્યાયાધીશોના સંચાલન હેઠળ જ્યારે ઇઝરાયલ પ્રજા જીવતી હતી, ત્યારે આ ઇઝરાયલ પ્રજાએ નક્કી કર્યું કે અમારે ન્યાયાધીશોના અંડરમાં નથી રહેવું, અમારા પર રાજ કરવાને માટે રાજા જોઈએ, રાજા. અને રાજાની માંગણી તેઓ કરી બેસે છે. એનો અર્થ એવો પણ થયો, ઈશ્વર જે સૃષ્ટિનો સંચાલન કરતો હતો, ઈશ્વર જે રાજાધિરાજ હતો, એ રાજાના એ અધિપત્યને તેઓ નકારે છે અને એના બદલે પોતાના પાત્રોમાંનો એક એવો પાત્રને રાજા તરીકે સ્વીકારવાની માંગણી તેઓ કરે છે.
અને એ બાઇબલની અંદર તમે જોશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ઈશ્વર એમની રાજાની જે માંગણીની અપેક્ષા હતી એને પણ ફૂલફિલ કરે છે. અને ઇઝરાયલ પ્રજાનું આખું જે ઇઝરાયલ રાજ્ય હતું તે 12 કુળોનું એક રાજ્ય આખું ગણાતું હતું. અને એ 12 કુળોના આખા ઇઝરાયલના રાજ્ય પર પહેલા રાજા તરીકે ઈશ્વર સાઉલની નિમણૂક કરે છે. સાઉલને ઇઝરાયલના પહેલા રાજા તરીકેનું માન ને સ્થાન મળે છે. અને સાઉલની વાત વિશે જો તમે વાંચશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી હદે પાપી માનવ જાતને ત્યાં આગળ આલેખવામાં આવી છે. કેટલી હદે પાપી માનવ જાતને પાપી વિચાર દ્રષ્ટિ અને પાપી વિચાર વર્તણૂક કેટલી હદે માણસને પતિત કરી શકે એનું બીજું નામ. એટલે તમે એ સાઉલની વાતમાં તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. એ ઈર્ષ્યાનો કીડો સાઉલમાં પ્રવેશે છે ત્યારથી લઈને એ જીવે ત્યાં સુધી એનું જીવન, દાઉદનું જીવન અને બીજા બધાનું જીવન દાવ પર લગાડી દે છે. એના સમય, એના તાલંતો, એની શક્તિ, એના સ્ત્રોતો, એને મળેલી તક એ બધું જ સેકન્ડરી બની જાય છે. બાઇબલમાં એવું લખ્યું છે કે જ્યારે સાઉલ રાજા ઇઝરાયલના પહેલા રાજા તરીકે રાજ કરે છે ત્યારે એના જીવનનો મોટા ભાગનો સમય દાઉદની પાછળ પડી જાય છે. હકારાત્મક અભિગમ અપનાવવાનો હતો. ગોલિયાતને મારીને દાઉદ પાછો આવે છે ત્યારે એને અપ્રિશિએટ કરવાનો હતો, એને ઇન્સ્પાયર કરવાનો હતો, એને મોટિવેટ કરવાના હતા, એના તાલંતોને આઈડેન્ટિફાઈ કરીને શાર્પન કરવાના હતા અને એના રાજ્યના વધારે વિકાસ માટે એનો ઉપયોગ કરવાનો હતો. That is called creative and a constructive ministry. પણ Saul could not do that. સાઉલ એ ના કરી શકે. અને એનું વર્ણન બહુ જ બારીકાઈથી બાઇબલમાં કરવામાં આવ્યું છે. જ્યારે પણ તક મળે મેક શ્યોર કે તમે બાઇબલના આવા એક એક પાત્રનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો. લોકડાઉનના સમયની અંદર મને આ તક મળી છે માટે હું શેર કરું છું. આઈ વોઝ રાઇટિંગ એવરીથિંગ. નવા કરારના મોટાભાગના પત્રો અને જર્નીનો મેં અભ્યાસ કર્યો. જૂના કરારના આવા પાત્રોનો મેં અભ્યાસ કર્યો ડિટેલમાં, રાઇટિંગ માય નોટ્સ. એન્ડ ઇટ હેઝ બીકમ ધ બ્લેસિંગ, આઈ વુડ સે. સાઉલનું જીવન એ ચેલેન્જિંગ જીવન તમને જોવા મળશે. વાસ્તવિકતાઓથી સભર જીવન જોવા મળશે. અને ઘણી બધી વખત હું અને તમે પણ મારીને તમારી જાતને એમાં આઈડેન્ટિફાઈ કરતા જોઈ શકીશું. અને ત્યારે એના પછી જવાબદારી ઈશ્વર એના લોકો પર રાજ કરવાના માટે, એના લોકોની સંભાળ લેવાના માટે, એના લોકોને આગળ લઈ જવાના માટે દાઉદ રાજાની પસંદગી કરે છે. ઇઝરાયલ રાજ્ય એક આખું રાજ્ય, 12 કુળના લોકોનું સંયુક્ત રાજ્ય અને એના પર બીજો રાજા તરીકે જે ઈશ્વર નિમે છે એનું નામ છે દાઉદ. ઓહો, બાઇબલની અંદર તો દાઉદ વિશે કેટલું બધું લખેલું છે જેનું વર્ણન મારે અત્યારે નથી કરવાનું. બટ યુ નો સો મેની થિંગ્સ અબાઉટ કિંગ ડેવિડ. અને એની પણ માનવીય જીવન શૈલીને એટલી હદે બારીકાઈથી નોંધેલી છે કે અગેન ઇટ વુડ બી ધ ચેલેન્જ ટુ ધ એન્ટાયર વર્લ્ડ એન્ડ હ્યુમન બીઈંગ. સમસ્ત પાપી માનવ જાત માટે દાઉદનું જીવન પણ એક નરી વાસ્તવિકતા સભર પડકારદાયક જીવન હોઈ શકે. સફળતા અને સિદ્ધિઓનો હાંસલ કરનારો દાઉદ ક્યાં પડી જાય છે, ક્યાં પતિત થઈ જાય છે, એનું આબેહૂબ વર્ણન, એ આલેખ, એ ડિઝાઇન, એ સ્કેચ તમને બાઇબલમાં જોવા મળશે. દાઉદ વર્ણન સમય નથી એટલે નથી શેર કરતો, પણ એના પછી નું જીવન જે આવે છે તે તો સુલેમાનનું. ત્રીજા રાજા તરીકે ઈશ્વર સુલેમાનને રાજા તરીકેની નિમણૂક આપે છે. આઈ એમ ટેકિંગ ટાઈમ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ બાઇબલ એન્ટાયરલી, કે જેથી કરીને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે બાઇબલની આખી વાત કેવી રીતે શરૂઆત થઈને કેવી રીતે આગળ વધે છે ને અત્યારે આપણે ક્યાં જવા માંગીએ છીએ. અને આઈ એમ ટેકિંગ ટાઈમ જસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિયલાઇઝ કે જેથી કરીને નેહેમ્યાના પુસ્તકની અંદર આપણે જઈએ ત્યારે કેવા પ્રકારના સંદર્ભ હતા, કેવા પ્રકારના સંજોગો હતા, કેવા પ્રકારના પડકારો હતા, કેવા પ્રકારની જીવનશૈલી હતી, એ આખી વાત તમે સારી રીતે સમજી શકો. ત્રીજા રાજા તરીકે ઈશ્વર સુલેમાન રાજાની પસંદગી કરે છે. સુલેમાન રાજાને માન આપે છે. સૌથી જ્ઞાની રાજા તરીકેનું બિરુદ તેને પ્રાપ્ય થાય છે.
એના જીવનની ચડતી પડતી પણ તમે સમજી શકો તેમ છો. અગેન આઈ એમ નોટ હિયર ટુ ડિસ્ક્રાઇબ ધેટ કિંગ. સાઉલ, દાઉદ, સુલેમાન, અને ત્યાર પછી ઇસ્રાયેલ પ્રજાની અંદર બે ભાગ પડી જાય છે. બે વિભાગની અંદર આખું જે ઇસ્રાયેલનું રાજ્ય હતું એ સ્પ્લિટ થઈ જાય છે. એક વર્તુળને એ લોકો યહૂદિયાનું રાજ્ય કહેશે, બીજા વર્તુળને એ લોકો ઇસ્રાયેલનું રાજ્ય કહેશે. અને જો તમે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરશો તો દક્ષિણનું રાજ્ય હતું તેને યહૂદા કહેવામાં આવતું હતું, અને ઇસ્રાયેલ જે ઉત્તરનું રાજ્ય હતું એને ઇસ્રાયેલ કહેવામાં આવતું હતું. એટલે ઉત્તરનું ઇસ્રાયેલનું રાજ્ય, દક્ષિણનું એ યહૂદાનું રાજ્ય. અને રહોબામથી લઈને સિદકિયા સુધી યહૂદા રાજ્યની અંદર રાજાઓ થઈ ગયા. આપની જાણ સારું કહું કે એ તમામ રાજાઓ, એ 20 જેટલા રાજાઓ ત્યાં આગળ થઈ ગયા. એક પછી એક રાજાઓની એ જીવનશૈલી, રાજાઓની કાર્ય પદ્ધતિ, રાજાઓનો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ, ઈશ્વર પ્રત્યેનો અવિશ્વાસ, એમના કૃત્યો, આ બધું જ યહૂદિયાની અંદર 20 જેટલા રાજાઓ અને ઇસ્રાયેલની અંદર 19 જેટલા રાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે શાંતિનો સમય હોય તમારી પાસે, તમે બાઇબલનો અભ્યાસ કરવા માંગતા હોય તો તમે એ યાદી બનાવી શકો. બાઇબલ સ્ટડી જોનું બાઇબલ જો તમે લેશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કયા સમયથી લઈને આ 20 રાજાઓ યહૂદિયામાં, 19 રાજાઓ ઇસ્રાયેલની અંદર રાજ કરવા લાગ્યા, અને એ રાજાઓએ કેવા પ્રકારના કામ કર્યા. અમુક રાજાઓ એવા હતા કે જેઓ ઈશ્વરનો ડર રાખતા હતા. અમુક રાજાઓ એવા હતા કે જેઓ ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરની યોજના પ્રમાણે રહેતા હતા, જીવતા હતા, ચાલતા હતા અને કાર્ય કરવાનો પ્રયત્ન કરતા હતા અને લોકોને આશીષરૂપ બન્યા. પણ અમુક રાજાઓએ યહોવાની વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરની ઈચ્છાની યોજનાની વિરુદ્ધ જીવન જીવવાનો પ્રયત્ન કર્યો, અને પોતાનું જીવન એ લોકોએ દાવ પર લગાડ્યું, અને એના લોકોના જીવનમાં પણ એ અશાંતિ, અસલામતી ને અચોક્કસતા, અંધકાર આ તરફ તેઓ લઈ ગયા. પહેલો કાળવૃતાંત, બીજો કાળવૃતાંત, પહેલો રાજા, બીજો રાજા, આ પુસ્તકો તમે વાંચશો, આમ ઇતિહાસ જેવું તમને લાગશે. પણ ટ્રાય ટુ રીડ ધ સિક્વન્સ. ન્યાયાધીશો, રાજાઓ, સાઉલ, દાઉદ, સુલેમાન, પછી બે ભાગ, યહૂદાનું રાજ્ય, ઇસ્રાયેલનું રાજ્ય, અને આ બધા જ સમયગાળા દરમિયાન 20 રાજાઓ, 19 રાજાઓ, અને એ સમયગાળા દરમિયાન પ્રભુ એના લોકોની મુલાકાત લેવાનું ચાલુ રાખે છે, એના લોકોને સાચવવાનું ચાલુ રાખે છે, એના લોકોને ઠપકો આપવાનું ચાલુ રાખે છે, એના લોકોને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે, એના લોકોને દિશા આપવાનું ચાલુ રાખે છે, એના લોકોને બહુ સ્પષ્ટપણે કહેવા માંગે છે કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો, જો તમે આમ નહીં કરો તો આમ કરો. અને એ રાજાઓના સમયગાળા દરમિયાન ઈશ્વર એના લોકોની મુલાકાત લેવાનું ચાલુ રાખે છે. અને માટે ત્યાં આગળ ઈશ્વર આ રાજાઓના સમયગાળા દરમિયાન પ્રબોધકોને મોકલી આપે છે. યશાયા, યર્મિયા, એઝેકિયા, દાનિયેલ, આવા મોટા મોટા પ્રબોધકો અને બીજા ઘણા નાના નાના પ્રબોધકો એ મોકલી આપે છે કે જેથી કરીને ઈશ્વર એના લોકોની મુલાકાત લે, ઈશ્વર એના લોકોને સાચી દિશા આપે, ઈશ્વર એના લોકોને સાથે સ્પષ્ટ વાત કરે અને સમજાવે કે પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. તમે જે માર્ગ પર જઈ રહ્યા છો એ સાચો માર્ગ નથી, સીધો માર્ગ નથી. એમાં પ્રશ્ન છે, એમાં મુશ્કેલી છે, એમાં મૂંઝવણ છે, એમાં મર્યાદાઓ છે. અને જેથી કરીને જો તમે બાઇબલ વાંચો છો તો આઈ વિલ રિક્વેસ્ટ યુ કે જ્યારે તમે આ રાજાઓના સમયગાળાના કાળને તમે વાંચો છો ત્યારે પેરેલલ તમારે પ્રબોધકોનો પુસ્તક પણ વાંચવું પડશે. કારણ કે એક્સ રાજાના સમયની અંદર એક્સ પ્રબોધકોએ પ્રબોધવાણી કરી હતી, એટલે તમારે એને રિલેટ કરવું પડશે, એને તમારે પેરેલલ વાંચવું પડશે, તમારે એનો પેરેલલ અભ્યાસ કરવો પડશે, અને તો તમને આખું સાચું ચિત્ર મળશે. એટલે યહૂદિયા અને ઇસ્રાયેલના રાજા એટલે 20 ને 19 આ સમયગાળા દરમિયાન ઈશ્વર એના પ્રબોધકોને મોકલે છે, મોટા પ્રબોધકો, નાના પ્રબોધકો, અને એ રીતે ઈશ્વર એના લોકોની સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખે છે. એવર સિન્સ ધ ક્રિએશન, તમે ને હું પતિત થયા, તમે ને હું પાછા પડ્યા, તમે ને હું પાપમાં ગયા, તમે ને હું અંધકારના બંધનોમાં ગયા, પણ ઈશ્વરે તેના લોકોની સાથે વાત કરવાનું કદી બંધ કર્યું. He was all the time generous. He was all the time generous.
His saving act was continuously continued. ઈશ્વરે એના ઉદ્ધારનું કાર્ય કદી બંધ ના કર્યું. પાપના પ્રવેશથી શરૂ કરીને આજ દિન સુધી એનું ઉદ્ધારનું કાર્ય કન્ટિન્યુઅસલી ચાલુ જ રહ્યું. એની ઈચ્છા, એની યોજના, એની ડિઝાઇન, એના સંદેશાઓ, એનું શિક્ષણ એ સતત એ સ્વપ્નો મારફતે, એ પ્રબોધકો મારફતે, એના સેવકો અને સૈનિકોની મારફતે આપવાનું એના લોકોને ચાલુ જ રાખે છે. પછી એ સાદી રીતે સમજાવવાની વાત હોય કે ઠપકો ને ચેતવણીના માધ્યમ થકી સમજાવવાની વાત હોય, God continuously teaching us and He is there with us in all the circumstances throughout these generations. Praise God for that. અને બાઇબલના આવા આબેહૂબ એ શિક્ષણને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. યહૂદિયાનું રાજ્ય કે જેમાં 586 ઈસવીસન પૂર્વેની અંદર યરુસાલેમનું પતન થાય છે અને ઇઝરાયલના રાજ્યની અંદર સમરૂનનું પતન 722 ઈસવીસન પૂર્વેની અંદર થાય છે. એટલી હદે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા પતિત થયા કરતી હતી એટલે બીજા રાજ્યના રાજાઓ ચડી આવ્યા અને કેપ્ચર કરી લીધું અને એ યરુસાલેમ પર પણ કેપ્ચર કરવામાં આવ્યું 586ના સમયગાળા દરમિયાન. અને 550 ઈસવીસન પૂર્વેની અંદર જે ઇઝરાયલના જે લોકો હતા તે બાબિલનો જે રાજા હતો તે એ લોકો પર ચડાઈ કરે છે, એના પર વિજય હાંસલ કરે છે, યરુસાલેમનું પતન થાય છે અને ઈશ્વરની પસંદ કરેલી પ્રજાને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવે છે. ગુલામો તરીકે બંદીવાસની અંદર બાબિલમાં લઈ જાય છે ઈશ્વરની પસંદ કરેલી પ્રજાને. રાજાઓ હતા, એમાંના ઘણા રાજાઓ પોતે ઈશ્વરનો ડર રાખતા હતા અને ઘણા રાજાઓ ઈશ્વરનો ડર નતા રાખતા. અને તેથી કરીને જેવી આગેવાની એવી વ્યવસ્થા ત્યાં આગળ મળે કુટુંબને કે એ રાજ્યને કે રાજ્યના લોકોને. અને એવું જ થયું. આખરે ઈરાન માંથી એ આવે છે, ચડાઈ કરીને આવે છે અને ઇઝરાયલ બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવે છે. ગુલામી પ્રથા ગુલામીના બંધનોમાં હતા મિસરમાં. ત્યાર પછી ઈશ્વરે એમને છોડાવ્યા, સ્વતંત્રતાનો આશીર્વાદ આપ્યો, બધું જ આપ્યું. પણ ફરી પાછા ગુલામીમાં જતા રહ્યા. See, can you understand the Bible now? સૃષ્ટિનું સર્જન, આશીર્વાદોનો ઢગલો, પાપનું પ્રવેશ, પતિતતાની શરૂઆત, જળ પ્રલય, બાબેલનો ટાવર, ઇબ્રાહીમની પસંદગી, ઈસાક, યાકૂબ, યુસુફ અને ત્યારબાદ આગળ વધશો તો તમને જોશુઆની વાત આવશે, એનાથી સહેજ આગળ વધશો એટલે ન્યાયાધીશોની વાત આવશે, એનાથી સહેજ આગળ વધશો એટલે રાજાઓની વાત આવશે, પેરેલલ પ્રબોધકોની વાત આવશે અને પછી પતનની વાત આવશે. એટલે પતનથી પતનનો આખો સમયગાળો મેં તમને કહ્યો. મિસરની અંદર ગુલામગીરી, હવે બાબેલની અંદર ગુલામગીરી. આ બેકગ્રાઉન્ડની અંદર હવે આપણે આજે આગળ જોવા માંગીએ. I was trying to make you understand the Bible in a real sense. કે જેથી કરી તમને બાઇબલને બહુ સરળતાથી ને સહજતાથી સમજી શકો, કોઈ કન્ફ્યુઝન ના હોઈ શકે. જૂના કરારની અંદર ઘણા બધા લોકો બાઇબલ નથી વાંચતા. જૂના કરારમાં એ સંદર્ભ પોર્શન જવા દે, નવા કરારનું જ વાંચે, એવું નહીં. If you want to really understand the Bible in a real sense, you must start with Genesis. અને આખી જ આ વાતો ઈશ્વરના દ્રષ્ટિકોણથી તમારે અને એ પરસેપ્શનથી તમારે જોવી પડશે, વાંચવી પડશે, મનન કરવું પડશે ને એનો સ્વીકાર કરીને આગળ જવું પડશે. મિસર થી બાબિલ અને એ વચ્ચેનો સમયગાળો. ન્યાયાધીશો આવી ગયા, રાજાઓ આવી ગયા, પ્રબોધકો આવી ગયા. ઈશ્વરનો આભાર માનીએ. અને એ બાબિલની અંદર જ્યારે બંદીવાસ માં એ લોકોને લઈ જવામાં આવ્યા ત્યારે
ઈરાનનું શાસન શરૂ થાય છે 539ની અંદર, અને 538 ઈસવીસન પૂર્વેની અંદર કોરેશ રાજા જે ઈરાનનો હતો એને ઈશ્વર દર્શન આપે છે, સમજણ આપે છે, અને એ કોરેશ રાજા એ ચોક્કસ રીતે પોતાની જે સમજણ હતી તે જાહેર કરે છે. અને બહુ સ્પષ્ટ રીતે ત્યાં આગળ જાહેર કરતા ઈરાનના રાજા કોરેશે ઈશ્વરે એના મનમાં એવી પ્રેરણા આપી કે જેઓ યરુશલેમથી બાબિલના બંદીવાસની અંદર બંદીવાસ થઈને આવેલા છે તેઓ લોકોને જો પાછા જવું હોય, પાછા એ બંધનમાંથી મુક્ત થઈને ફરી પાછા સ્વતંત્ર જીવનની અંદર જવું હોય તો they can do so. ઈશ્વર વિદેશી રાજા નો પણ એના લોકોને માટે, એના લોકોના ઉદ્ધારને માટે, એ લોકોને પુનઃસ્થાપિત કરવા માટે ઉપયોગ કરે છે. એનું બીજું નામ તે અહીંયા તમને જોવા મળશે. એટલે એ પતન થઈ ગયા પછી જો તમારે નેહેમિયાના પુસ્તકમાં આવવું હોય તો નેહેમિયાનું પુસ્તક તમે વાંચશો, ધેટ ઇઝ નોટ ઇનફ. નેહેમિયાના પુસ્તકની પહેલા એઝરાનું પુસ્તક આવે છે, અને એઝરાનું પુસ્તક પણ એટલું જ મહત્વનું છે કે તમારે આખી સિક્વન્સમાં તમારે એ જોવું પડશે. એટલે એઝરાના પુસ્તકનો અભ્યાસ તમારે બેકગ્રાઉન્ડમાં કરવો પડશે. એની અગાઉનું જે બેકગ્રાઉન્ડ છે એ મેં તમને આપી દીધું. મિસરથી બાબિલની જે ગુલામીનો જે આખો ભેસ છે તે મેં તમને કહ્યો. હવે વાત બાબિલથી રિટર્ન ટુ જેરુસલેમની વાત છે. બાબિલના એ બંદીવાસના સંદર્ભ ને સંજોગો ને ગુલામીના સંજોગોમાંથી ઈશ્વર કોરેશ રાજાને, ઈરાનનો જે રાજા હતો, તેના મનની અંદર એવી પ્રેરણા કરે છે અને તેણે પોતાના આખા રાજ્યમાં લેખિત જાહેરાત કરી. અને તે બાઇબલની અંદર એઝરાના પુસ્તકની અંદર તમને જોવા મળશે. અને એ સંદર્ભની અંદર એવી જાહેરાત કરે છે કે પ્રભુને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા મળી. તેના સર્વ લોકોની સાથે ઈશ્વર હો. ઇઝરાયલના ઈશ્વર યહોવાનું મંદિર બાંધે. કોઈ પણ સ્થળે માનો જો કોઈ બાકી રહેલો હોય તો તેને ત્યાંના લોકો યરુશલેમના ઈશ્વરના મંદિરને માટે જવા દે. ઐચ્છિકાર પણ આપે, સોનું રૂપું આપે, સર સામાન પશુઓ આપીને સહાય કરી. કેન યુ અન્ડરસ્ટેન્ડ? ઇટ ઇઝ પોસિબલ વિથ અવર ઓલમાઇટી ગોડ. આપણા લોકો તો બંધનમાં હતા, આપણા લોકો તો ગુલામીમાં હતા, પણ ઈશ્વર એના લોકોને બાબિલના બંધનવાળી ગુલામગીરીના સંદર્ભમાંથી બહાર કાઢીને ફરી પાછા યરુશલેમમાં લઈ જાય છે. અને ત્યાં એ જે મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો એ મંદિરના પુનઃ બાંધકામની યોજનાનો વિચાર ઈશ્વર કોરેશ રાજાના મનની અંદર આપે છે. અને કોરેશ રાજા ત્યાં આગળ જાહેરાત આપે છે, અને કોરેશ રાજા પોતાના જે ભંડાર છે એના દ્વારો ખોલી નાખે છે અને સહાયરૂપ બને છે. કોરેશ રાજાનો પ્રભુ ઉપયોગ કરે છે. પ્રેઝ ગોડ ફોર ધેટ. અને એ પહેલો ફેઝ તમને જોવા મળશે એઝરાના પુસ્તકની અંદર. જ્યારે કોરેશ રાજા જ્યારે આવી જાહેરાત આપે છે ત્યારે એ વખતના જે યહૂદિયાના અને બિન્યામીનના જે પિતૃઓના કુટુંબોના જે વડીલો હતા, યાજકો હતા, જે લેવીઓ હતા, તેઓ તૈયાર થઈ ગયા અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે હવે યરુશલેમ જઈએ. અને તેઓ અને તેઓની આસપાસના લોકોએ જ્યારે આ જાહેરાત સાંભળી ત્યારે સ્વેચ્છાએ, જ્યારે ઈશ્વરના મંદિરના બાંધકામની વાત ઈશ્વરે કોરેશ રાજાના મન દ્વારા જાહેરાત કરાઈ ત્યારે લોકો પણ ઉમટી પડ્યા. પ્રભુના મંદિર માટેની આસ્થા, પ્રભુના મંદિરને બાંધવાની વાત આવે ત્યારે હંમેશા વિશ્વાસી સમુદાય અગ્રગણ્ય રોલ અદા કરતા હોય છે. સેમ થિંગ હેપન હિયર, સેમ થિંગ. એ લોકો એ આનંદમાં આવી ગયા. ઐચ્છિકાર પણ ઉપરાંત સોના રૂપાના પાત્રો, સર સામાન, એ પશુઓ, એ મૂલ્યવાન પદાર્થો તેઓ લાવ્યા અને અર્પણ કર્યું. અને જે આગેવાનો હતા તેઓનો ઉમંગ વધાર્યો. કોરેશ રાજાનો ઉપયોગ કર્યો, પ્રભુએ લોકોનો ઉપયોગ કર્યો અને આગેવાનોને હિંમત આપી. લેટ્સ ગો હેડ,
લેટ્સ ગો હેડ. અને પછી એ સંદર્ભની અંદર જે નબૂકદનેસ્સર રાજા યરૂશાલેમ પર ચઢાઈ કરીને જે મંદિરમાં જે પાત્રો હતા, જે વ્યવસ્થાઓ હતી, એ વખતના જે પાત્રો હતા, હું તમને યાદી આપીશ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે 30 સોનાની ત્રાસકો હતી, 1000 રૂપાની ત્રાસકો હતી, 29 છરીઓ હતી, 30 સોનાના પ્યાલાઓ હતા, 410 રૂપાના પ્યાલાઓ હતા, 1000 બીજા પાત્રો હતા, 5400 સોના રૂપાના સર્વ પાત્રો. આ જે બધું નબૂકદનેસ્સર યરૂશાલેમમાંથી લઈ ગયો હતો, એ બધું એના જે ભંડારમાં રાખેલું, એ કોરેશ રાજાએ ત્યાંનો જે અગ્રીમ જે મંદિરનો જે મુખ્ય પાત્ર હતો એની પાસેથી મંગાવી લેશે. એ મંદિરનો જે ખજાનચી કોરેશ રાજાના સમયની અંદર એના મંદિરનો જે ખજાનચી હતો એનું નામ છે મિત્રદાથ. બાઇબલનો તમે અભ્યાસ કરશો તમને ખ્યાલ આવશે કે મિત્રદાથની પાસે જે ખજાનચી પાસેથી આ જે ભંડાર જે નબૂકદનેસ્સર લઈ ગયો હતો તેની પાસેથી એ બધો જ ભંડાર બહાર કઢાવે છે મંદિરમાંથી. અને યહૂદીયાનો જે અધિકારી હતો શેરબાસાર નામનો જે યહૂદીયાનો અધિકારી હતો તેને એ હેન્ડ ઓવર કરે છે. કેન યુ સી ગોડ્સ પ્લાન? ઈશ્વર કોરેશ રાજાના મનની અંદર નબૂકદનેસ્સરે તો નાશ કરેલો, નબૂકદનેસ્સર તો બધું લઈ ગયેલો, પણ હવે ઈશ્વર કોરેશ રાજાના મનની અંદર એ પ્રેરણા કરે છે અને જે બધું લઈ ગયેલો એ પાછું લાવવાને માટે ઈશ્વરે ડિઝાઇન તૈયાર કરી અને પાછી વળતી જે મુસાફરી હતી એમાં ઈશ્વર આગેવાન તરીકે અદ્ભુત ને અજાયબ જેવા સેવકનો ઉપયોગ કરે છે. એનું નામ છે ઝરુબાબેલ. ઝરુબાબેલનો પ્રભુ ઉપયોગ કરે છે અને એની આગેવાની હેઠળ બાબેલના બંદીવાસમાંથી હવે જેઓ યરૂશાલેમની અંદર જવા માંગે છે એનો આંકડો લખવામાં આવ્યો છે. 42,360 લોકો બાબેલના બંદીવાસમાંથી હવે યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા છે. એવું લખ્યું છે બાઇબલની અંદર. જો તમે વાંચશો તો 7,337 દાસ ને દાસીઓ, 200 ગવૈયાઓ અને ગાનારા જે હોય તે, 736 ઘોડાઓ, 245 ખચ્ચર, 435 ઊંટ, 6,720 ગધેડા અને આ બધું જ લઈને ઝરુબાબેલની આગેવાનીમાં હવે તેઓ એ યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા છે. બે પાત્રોના નામ વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. યેશુઆ, યોસાદાકનો પુત્ર યેશુઆ અને સાલ્તિએલનો પુત્ર ઝરુબાબેલ. આ બેની ફ્રન્ટ લાઈન લીડરશિપ ની અંદર હવે બાબેલમાંથી લોકો યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા છે. રાજાનો આશીર્વાદ છે, ઈશ્વરે એને આ મનમાં પ્રેરણા કરેલી છે, એની યોજના જાહેર કરેલી છે, એ ફેસિલિટી આપે છે, સ્વતંત્રતા આપે છે અને એ લોકોને આગળ વધવા માટેની વ્યવસ્થા કરી આપે છે. અને ઝરુબાબેલની આગેવાની હેઠળ ઇઝરાયલના ઈશ્વરની જે વેદી તે લોકોએ ત્યાં જઈને બાંધી અને ધનાર પણ તેઓએ ચડાવ્યા અને માંડવાનું પર્વ પણ તેઓ સેલિબ્રેટ કરી શક્યા. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને બીજા વર્ષના જે બીજા માસમાં ઝરુબાબેલ, યેશુઆ અને તેઓના યાજક ને લેવી ભાઈઓની આગેવાનીની અંદર તેઓએ મંદિર ફરી એકવાર બાંધવાની શુભ કાર્યની શરૂઆત કરી. મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવે. યરૂશાલેમનું મંદિર જે નાશ કરવામાં આવ્યો હતો, હવે એ યરૂશાલેમના મંદિરને ફરી બાંધવાની વ્યવસ્થાનો આશીર્વાદ પ્રભુ ઝરુબાબેલ અને યેશુઆ જેવા આગેવાનને આપે છે અને ત્યાં આગળ એ લોકોએ શરૂ કર્યો. અને એ 20 વર્ષથી ઉપરના જે વધારે લેવીઓ હોય, વધારે ઉંમરના જે લેવીઓ હોય તેઓને ત્યાં આગળ દેખરેખના માટેની જવાબદારી સોંપવામાં આવી. તો બધા એક દિલથી કામ કરવાને માટે તૈયાર થઈ ગયા. પ્રભુનું મંદિર બાંધવાનું છે, મારા ઈશ્વરનું મંદિર બાંધવાનું છે અને એમાં જો પ્રભુ મને પાત્ર તરીકે ઉપયોગ કરે તો તેઓ પોતાની જાતને તૈયાર કરે છે અને આનંદ અને ઉલ્લાસ સાથે ઇઝરાયલના રાજા દાઉદના ઠરાવ્યા પ્રમાણે ઝરુબાબેલ અને યેશુઆ જે યાજકો હતા એ લોકોને પોશાક પહેરાવે છે, રણશીંગડું આપે છે, લેવી પુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખે છે અને ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે. ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ વર્ક સ્ટાર્ટ્સ or the begins under the able leadership of Zerubbabel and Yeshua. પણ જ્યારે પણ આવું કોઈ પણ સારું કામ થાય, મારો અનુભવ છે, કદાચ તમે મારી સાથે સંમત થાવ કે ના થાવ, એ કામ હંમેશા સરળતાથી જ પૂરું થાય એવું કદી હોતું નથી. વિઘ્નો તો
આવે આવે અને આવે છે. અને વિઘ્નો મારા અનુભવના આધારે 30 વર્ષની જાહેર સેવાના અનુભવના આધારે 2 ફોર્મેટમાં આવતા હોય છે. 2 વિઘ્નો એ વિધિન સર્કલમાંથી આવે અને વિઘ્નો બહારના સર્કલમાંથી પણ આવે. મંદિરના બાંધકામની શરૂઆત ઝરુબાબેલ ને યેશુઆ જેવા આગેવાની હેઠળ શરૂ કરવામાં આવે છે. ને ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે કે જે જૂના વડીલો હતા, જે ઘણા બધા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું, ફર્સ્ટ ટેમ્પલ ઇન જેરુસલેમ, અને એમણે જેમની નજર સમક્ષ એ મંદિરનો પાયો નખાયો હતો અને હવે આ મંદિરનો પાયો નખાઈ રહ્યો છે, એ જ્યારે તેઓ જુએ છે ત્યારે એ લોકોને બહુ દુઃખ લાગે છે. કારણ કે એ ગૌરવને આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એ ડિફરન્સીસ એ લોકોને તેઓ મહેસૂસ કરે છે. અને એ લોકો બહુ જ આક્રોશ સાથે રુદન કરે છે અને આ મંદિર બાંધવા સામે વિરોધ કરે છે. મંદિર બાંધવા સાથે વિરોધ કરે છે. અને યહૂદીયાના તથા બિન્યામીનના જે શત્રુઓ હતા એ લોકોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી જે ઇઝરાયેલના લોકો પાછા આવ્યા છે તે લોકો ઈશ્વરને માટે મંદિર બાંધવા લાગ્યા છે. સાંભળજો કે યહૂદીયાના તથા બિન્યામીનના જે શત્રુઓએ સાંભળ્યું કે આ લોકો આવીને હવે મંદિર બાંધી રહ્યા છે, ત્યારે એ લોકો સામે ચાલીને આવ્યા અને કે ભાઈ અમને પણ સામેલ થવા દો, અમે પણ એના ઉપાસક છીએ, એ સમયથી અમે પણ યજ્ઞ કરતા આવ્યા છે. પણ ઝરુબાબેલે તથા યેશુઆએ તેઓને કીધું કે તમારે કંઈ લાગતું વળગતું નથી, અમે જ પોતે એકત્ર થઈને યહોવાને માટે બાંધકામ કરીશું ને મંદિર બનાવીશું. ઝરુબાબેલના આન્સરથી જે રિએક્શન જે બાઇબલની અંદર જોવા મળશે કે દેશના લોકોએ બાંધકામમાં આડે આવીને યહૂદીયાના લોકોને હેરાન કરવા લાગ્યા. ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કાર્ય જ્યારે શરૂ થતું હોય અથવા તો ચાલતું હોય ત્યારે આવી રીતે હેરાનગતિને કનડગત કરનારા લોકો તો કોઈ જગ્યાએ આવી જ જતા હોય છે. સેમ થિંગ હેપન હિયર. અને ઈશ્વરના મંદિરના બાંધકામનો ઈરાદો નિષ્ફળ કરવા માટે ઈરાનના રાજા કોરેશની કારકિર્દી પર્યંત તથા દારિયાવેશ રાજ્યના રાજા સુધી તેઓએ લોકોને પૈસા આપ્યા અને તેમની વિરુદ્ધ ભાડુતી માણસો રાખ્યા. કેન યુ બિલીવ ધીસ? ઇટ વોઝ ધેન. ઈશ્વરનું મંદિરનું બાંધકામ અટકી જાય માટે આ વ્યવસ્થા કરવામાં એ લોકોને હેરાન કરવામાં આવ્યા, એ લોકોને નિષ્ફળ કરવાને માટે ભાડુતી માણસો રોકવામાં આવ્યા, તે પણ પૈસા આપીને. અને અલ્ટિમેટલી એ ઈરાદો એવો હતો અમુક લોકોનો કે ઈશ્વરનું કાર્યનું બાંધકામ, પ્રભુ મંદિરનું બાંધકામ એ અટકી જાય. અને ત્યારે હાસવેરસ રાજ્યના પ્રારંભમાં તેઓએ યહૂદીયા અને યરુશલેમના રહેવાસીઓ પર તોમતો મૂકીને તેમની વિરુદ્ધ એક કાગળ લખ્યો. આ જે લોકો હેરાન કરતા હતા એ લોકોએ સાથે મળીને જે હાસવેરસ રાજા જે આવ્યો તે રાજ્યના રાજા આર્તાશાસ્તા રાજાને પત્ર લખે છે કે ભાઈ આ લોકો તો અહીંયાથી આવ્યા છે અને હવે આ લોકો મંદિરનું બાંધકામ કરે છે, દેટ ઇઝ નોટ ગુડ. અને કોરેશ રાજાએ આવું બધું કર્યું છે. અને રાજાનો જવાબ આવ્યો કે તેઓ ઉતાવળે યરુશલેમ આવીને યહૂદીને જોર જુલમથી અટકાવ્યા અને યરુશલેમના ઈશ્વરના મંદિરનું કાર્ય અટક્યું અને ઈરાનના રાજા દારિયાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું. રાજાએ પત્ર મોકલ્યો કે ભાઈ આ કામ બંધ કરો, અને ઈશ્વરનું મંદિરનું બાંધકામ ત્યાં અટકી. પરંતુ બાઇબલની અંદર એવું પણ લખ્યું છે કે એ જે હાગ્ગાઈને ઝખારિયા નામના જે પ્રબોધકો એ સમયગાળા દરમિયાન થઈ ગયા, એ લોકો ઈશ્વરના નામે ત્યાં આગળ પ્રબોધ કરતા હતા અને તેથી કરીને ઝરુબાબેલ અને યેશુઆને મંદિરનું બાંધકામ શરૂ કરવાની પ્રેરણા મળી અને એ બાંધકામ કરવાનું ચાલુ જ રાખ્યું. અને સુબાએ આવીને પૂછ્યું કે ભાઈ આ કામ કોણે તમને ચાલુ કરવાની આજ્ઞા આપી છે? કોણ બાંધે છે? નામ આપો.
પણ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ તેઓની પર હતી અને સુબાઓએ દાર્યાવેશ રાજાઓને પત્ર લખ્યો. અને દાર્યાવેશ રાજાને જ્યારે સુબાઓએ ફરીથી પત્ર લખ્યો છે ત્યારે અહીંયા બાઇબલમાં એવું લખ્યું છે 6થા અધ્યાયની અંદર એઝરાના કે દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો. દાર્યાવેશ રાજાએ દફતરખાનામાં શોધ કરવાનો પ્રયત્ન કર્યો. ભાઈ કોરેશ રાજાનો હુકમ કયો હતો? કોરેશ રાજાએ શું વટહુકમ બહાર પાડ્યો હતો? અને મંદિરનું કામ ચાલુ રાખવા માટે સમ્રાટ દાર્યાવેશનો હુકમ ત્યાં આગળ આવે છે. કારણ કે પેલું મળી આવ્યું, કોરેશ રાજાએ જે હુકમ પાડેલો એ એમને શોધખોળ કરવાને કારણે મળી આવ્યું અને એના કારણે દાર્યાવેશ રાજા એ કાર્ય કરવાને માટે અનુમતિ આપે છે, સંમતિ આપે છે. અને એ સંદર્ભ તમને જોવા મળશે ને એના કારણે ઇસરાયેલના ઈશ્વરની આજ્ઞા, કોરેશ રાજા, દાર્યાવેશ રાજા, આતાર હસાસસ્તાના ઠરાવ પ્રમાણે તેઓએ બાંધકામ, ઈશ્વરના મંદિરનું બાંધકામ પૂરું કર્યું. યસ ફ્રેન્ડ્સ, ઝરુબાબેલ અને યેશુઆની આગેવાની હેઠળ બાબેલમાંથી તેઓ યરૂશાલેમમાં આવ્યા અને મંદિરના બાંધકામનું કામ શરૂ કર્યું. વિરોધ થયો, અટકી ગયું. ફરી પાછું ઈશ્વરે એ વ્યવસ્થાને ઓપન અપ કરી અને એ કાર્ય પરિપૂર્ણ થયું. પ્રેઝ ગોડ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ એઝરા, ફર્સ્ટ પાર્ટ ઓફ ધ બુક કોલ્ડ એઝરા. અને ત્યાર પછી દાર્યાવેશ રાજાના રાજ્યના 6થા વર્ષમાં 18 માસને 3જે દિવસે એ મંદિર પૂરેપૂરું બંધાઈ ગયું. મંદિરનું પ્રતિષ્ઠા કાર્ય આનંદથી કરવામાં આવ્યું. પાસ્કા પર્વની ઉજવણી કરવામાં આવી અને એ બધી વાતનો ઉલ્લેખ એ 6થા અધ્યાય એઝરાના પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને ત્યાર પછી જે બીજી ઘટના કે જે છેલ્લી છે એવું કહીને બંધ કરીશ, ત્યાર પછી નેહેમિયાનો આખું શરૂ થશે. ઇટ ઇઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ. બાબેલ માંથી યરૂશાલેમ સંખ્યામાં જણાવી, શું લઈ ગયા એ તમને જણાવ્યું, કયા કયા રાજાનો રોલ હતો એ તમને જણાવ્યું. પ્રભુનું મંદિરનું કાર્ય એ લોકોએ શરૂ કર્યું. વિરોધ થયો, અટકી ગયો, ફરી પાછું શરૂ થયું, પરિપૂર્ણ થયું. પ્રતિષ્ઠા પર્વ ઉજવવામાં આવ્યું અને પાસ્કા પર્વ પણ ત્યાં ઉજવવામાં આવ્યું. અને ત્યારબાદ 7મા અધ્યાયથી લઈને બાકીના અધ્યાયમાં તમે જોશો તો એ બીજો ભાગ તમને બાઇબલની અંદર જોવા મળશે, એઝરાના પુસ્તકની અંદર, કે જ્યાં બીજું નામ પણ એટલું જ મહત્વનું બની જાય છે. ઈરાનના રાજા આતાર હસાસ્તાની કારકિર્દીમાં સરાયાનો પુત્ર એઝરા બાબેલથી ત્યાં ગયો. નાઉ ધ નેક્સ્ટ લીડર ઝરુબાબેલ અને યેશુઆ. ત્યારબાદ એઝરાની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે અને એ એઝરાને વિશે એવું લખ્યું છે કે તે પ્રવીણ શાસ્ત્રી હતો અને તેના પર યહોવાની કૃપા હતી. રાજાએ તેની સર્વ અરજો મંજૂર રાખી હતી. રાજાએ બધી જ ગાઈડલાઈન અને વિનંતી એઝરાને આપેલી. આગળ તમને કહીશ એમણે શું આપેલું તમને જણાવવા માંગુ છું આજે, એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવે. અને એ બેકગ્રાઉન્ડની અંદર આપણે નેહેમિયાને જોવા માંગીએ છીએ. ખાલી નેહેમિયાના પુસ્તકને અલાયદું જોશો તો તમને બહુ ખ્યાલ નહીં આવે. ઘણા બધા લોકો એવું કરે છે. વી ડોન્ટ ડુ ધેટ. નેતાગીરી વિશે બોલી નાખે, એની પ્રાર્થના વિશે બોલે. નો. વી હેવ ટુ લુક ઇટ ઇન્ટુ ધ એન્ટાયર પિક્ચર. ઝરુબાબેલ ને યેશુઆ પછી હવે એઝરાનો વારો. અને એઝરાનું જે મિનિસ્ટ્રી હતું, જે ફોકસ હતું, તે યહોવાના નિયમનું સંશોધન કરવાનું અને તેને પાળવામાં અને ઇઝરાયેલીઓને વિધિઓ અને હુકમો શીખવવામાં એનું ફોકસ. અને એઝરાએ આ બાબત પર ખાસ ભાર મૂકેલો. ત્યારે સમ્રાટ આતાર હસાસ્તાએ જે એઝરા દ્વારા પાઠવેલો હુકમ હતો એમાં 16 મુદ્દાનો પાવર ઈશ્વરે આ રાજાની મારફતે એઝરા પર મોકલી આપ્યો. સમય નથી, કદાચ વાંચવું હતું, વાંચી એટલે તમને ખ્યાલ આવે. જેઓ યરૂશાલેમ જવા માંગતો હોય તે તારી સાથે જાય. એની તપાસ કર. જે બાબેલ પ્રાંતમાંથી સોનું રૂપું મળે તે તું લઈ જા. અર્પણ કર. ઈશ્વરની ઈચ્છાને ધ્યાનમાં રાખીને યોગ્ય ખર્ચ કર. પાત્રો અને ઈશ્વરની હજુરમાં રજૂ કરવા. વધારે જરૂર પડે તો રાજાના ભંડારમાંથી ખર્ચવા. બનતી તાકીદે જે કે તે કરવું. મોં માંગ્યું આપવું. મંદિર માટે પૂરેપૂરું કરવું. ખંડણી, કર, જકાત લેવી નહીં. અમલદારોને ન્યાયાધીશો ઠરાવી શકે તારે શીખવવાનું એ લોકોને અને સજા પણ કરવાની. આ બધા પાવર ઈશ્વરે એઝરાને આપ્યા. 7મા અધ્યાયની અંદર તમે જશો તો તેની ઊંડાણપૂર્વકની માહિતી તમને જોવા મળશે.
અને ત્યાંથી આ બધા પાવર સાથે એઝરા યરૂશાલેમની અંદર આવે છે. યરૂશાલેમની અંદર રહીને જે ઓબ્ઝર્વ કરે છે ત્યાં આગળ સામૂહિક પ્રાર્થના અને ઉપવાસનું આહવાન તે ત્યાં આગળ આપી દે છે અને મંદિર માટેની જે ભેટો હતી એ લઈને આવે છે અને ત્યાં આગળ એ યરૂશાલેમની અંદર આવે છે અને આ બધું જોવે છે. ત્યારે ફરી એકવાર ત્યાં તમે જોશો તો એની સમક્ષ બીજો એક પડકાર આવી જાય છે. એઝરાની સમક્ષ મોટો પડકાર આવીને ઊભો રહી જાય છે. કારણ કે એઝરા જ્યારે બાબેલથી જ્યારે યરૂશાલેમની અંદર આવે છે આવા આશીર્વાદો સાથે, આવી સમજણ સાથે, યહોવાના નિયમનો એ સંશોધન કરીને, એનો અભ્યાસ કરીને, શીખવવાની જવાબદારીથી લઈને એ ફોકસ મિનિસ્ટ્રી સાથે આવે છે. With the vision and the mission, he comes to that particular place. With the power from the king itself. Yes, friends. પણ જ્યારે રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર આવે છે, જે જોવે છે, જે સાંભળે છે, જે મહેસૂસ થાય છે, તે એવું થાય છે કે જે ઇઝરાયલ પ્રજાના જે લોકો હતા, ઇઝરાયલ પ્રજાના લોકો, યાજકો અને લેવીઓ, એ લોકો ધિક્કાર પાત્ર કૃત્યો પ્રમાણે વર્તી રહ્યા છે. The people there not living in the right way. That was the observation of Ezra. એઝરાની પાસે જે માહિતી આવે છે ત્યારે ખબર પડે છે કે જે ઇઝરાયલના જે લોકો છે, જે યાજકો જે છે, એ લેવીઓ જે છે, એ ઈશ્વરે જે આપેલા ધારાધોરણો છે એ પ્રમાણેનું જીવન જીવતા નહોતા. યસ ફ્રેન્ડ્સ. અને એના કારણે એ લોકો અન્ય લોકોની સાથે લગ્ન કરે છે, તેઓનો વંશ મિશ્ર થઈ ગયો છે અને ત્યારે વસ્ત્રને જબ્બો ફાડીને માથાના દાઢીના વાળ ફાંસી નાખ્યા અને સ્તબ્ધ થઈને નીચે બેસી ગયો અને સાંજના સમયે ઉપવાસમાંથી ઘૂંટણે પડ્યો અને ઈશ્વર તરફ પોતાના હાથ કર્યા. When the Ezra heard the situation about their life, ત્યારે એ નિરાશ થઈ ગયો, ભાંગી પડ્યો, નાસીપાસ થઈ ગયો અને ફાંસી પડ્યો અને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. અને બાઇબલની અંદર, એઝરાના પુસ્તકની અંદર બહુ અદ્ભુત અને જય જેવી પ્રાર્થના એઝરાની આપવામાં આવી છે. ઈશ્વરના મંદિર આગળ રડીને 10મા અધ્યાયની અંદર, એઝરાનું પુસ્તક 10મો અધ્યાય તમે જોશો તો રડીને, ઊભા પડીને, ઊંધા પડીને પ્રાર્થના કરતો અને પસ્તાવો કરતો હતો. અને ત્યારે એક મોટી સંખ્યા ત્યાં આગળ એકત્ર થઈ ગઈ અને લોકો બહુ મોટો વિલાપ કરતા હતા. અને ત્યારે એઝરા પ્રાર્થનાના ઉપવાસ સાથેના પરાક્રમને કારણે તેઓને પ્રતિજ્ઞા લેવડાવે છે અને 3 દિવસની અંદર બધા લોકોને એકત્રિત થવાનું આહવાન આપી દેશે. અને 9મા માસની 20મી તારીખે એ ત્યાં આગળ એકત્ર થાય છે લોકો અને તમે લોકોને જણાવે છે boldly. The spiritual leaders comes out with a bold statement. અને ત્યાં આગળ જણાવીને કહેશે કે તમે ઉલ્લંઘન કર્યું છે, અપરાધ વધાર્યો છે, માટે તમે પસ્તાવો કરો, તેની ઈચ્છા પ્રમાણે કરો અને અલગ થાઓ. That was the message from the Ezra to the people of Israel. Came back from Babel. બાબેલમાંથી જેઓ યરૂશાલેમની અંદર આવીને વસ્યા અને જે ઈશ્વરનું મંદિર બાંધવાનો આશીર્વાદ આપ્યો અને ત્યારબાદ જે આખી પરિસ્થિતિમાં તેઓ આગળ વધતા હતા, પણ એમની જે જીવનશૈલી હતી એમાં કોઈ બદલાવ નહીં. તેઓ ધિક્કાર પાત્ર કૃત્યો કરવા જ લાગ્યા. ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં પસંદ ન હોય તેવા કૃત્યોનું આચરણ કરતા ગયા અને એના પરિણામે એઝરા દુઃખી થઈ ગયો અને એ નિરાશ થતા ઈશ્વર સમક્ષ દ્રષ્ટિ કરે છે અને પ્રાર્થના કરે છે અને એના લોકોને બોલાવે છે અને એના લોકોને બોલાવીને જાહેર કરે છે કે what all you have done is wrong. તમે ઉલ્લંઘન કર્યું છે ઈશ્વરની ઈચ્છાનું, યોજનાનું, ડિઝાઇનનું, નિયમોનું, અને તમે અપરાધ વધાર્યો જ છે, વધારતા જ રહ્યા છે. So, message for you friends, says Ezra. 3 બાબતો કહે છે. પસ્તાવો કરો, તેની એટલે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરો, અને ત્રીજું અલગ થઈ જાઓ. જેમાં તમે ઇન્ડલ્જ થઈ ગયા છો, જેના કારણે તમે ઈશ્વરની ડિઝાઇનમાંથી દૂર જતા રહ્યા છો, એ બાબતોને તમે દૂર કરો, અલગ કરો. મેસેજ ઓફ ધ એઝરા, 3 પોઈન્ટ ફોર્મ્યુલા. પસ્તાવો કરો, એની ઈચ્છા પ્રમાણે કરો,
અને અલગ થાઓ. અને આ પ્રસ્તાવિક પડકારદાયક સંદેશો સાથે એઝરાનું પુસ્તક પૂરું થાય છે. સમજ્યા તમે? આખું જે બાબિલથી હવે યરુસાલેમની જે મુસાફરી છે એમાં પહેલાં ઈશ્વર ઝરુબાબેલનો ઉપયોગ કરે છે, યેશુઆનો ઉપયોગ કરે છે, ત્યારબાદ એઝરાનો ઉપયોગ કરે છે, મંદિરનું બાંધકામ શરૂ થાય છે. અહીંયા પડકાર આપવામાં આવ્યો, લોકોનું જે જીવન છે, જે આચરણ છે, ઈશ્વરની ઈચ્છાની યોજના પ્રમાણે થતું નથી, એટલે એઝરા એમને પડકાર આપે છે. અને એવા સંદર્ભમાં, એવા બેકગ્રાઉન્ડની અંદર નેહેમ્યાની એન્ટ્રી થાય છે. મંદિરનું કામ પૂરું થયું, લોકોનું જે જીવન, જે શૈલી હતી, એના સંદર્ભમાં જે કાર્ય કરવાનું હતું એ પડકાર આપ્યો. અને આવા પ્રકારના જીવનની અંદર, આવા પ્રકારની પરિસ્થિતિની અંદર, આવા પ્રકારના પડકારોની અંદર, આવા પ્રકારના પ્રશ્નોની અંદર પ્રભુ જે રીતે નેહેમ્યાને તૈયાર કરીને લાવે છે એ ત્રીજું પાત્ર બનશે. મેં તમને આજે ઇન્ટ્રોડક્શનની અંદર, બેકગ્રાઉન્ડની અંદર જે આપવાનો પ્રયત્ન કર્યો હતો એ ઉત્પત્તિથી મેં શરૂ કર્યું, મિસરમાં લઈ ગયો, મિસરથી બાબેલ સુધી લઈ ગયો, બાબેલથી યરુસાલેમ સુધી લઈ ગયો. અને હવે આવી પરિસ્થિતિની અંદર એ ઈશ્વરનું મંદિર બંધાઈ ગયા બાદ લોકોની પતિત અવસ્થાની અંદર પડકારદાયક પ્રશ્ન, પડકારદાયક મેસેજ એઝરા દ્વારા આપી દીધા બાદ હવે એ બાકીની જીવનશૈલીમાં અને બાકીના કાર્યમાં હવે પછીનો જે રોલ આવે છે એનું નામ છે નેહેમ્યા. અને નેહેમ્યા જે કરે છે એ હવે રોજ તબક્કાવાર આપણે પ્રાર્થના સાથે જોવાના છે. સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ બિફોર વી સ્ટાર્ટ ધ બુક ઓફ નેહેમાયા. નેહેમ્યાનું પુસ્તકની શરૂઆત કરીએ તે પહેલાં આ બેકગ્રાઉન્ડ તમે લક્ષમાં રાખજો. ઝરુબાબેલ ને યેશુઆ, અને ત્યારબાદ એઝરા, અને હવે નેહેમ્યા. You cannot separate them. You cannot separate them. ઝરુબાબેલ, એઝરા, નેહેમ્યા. અને એ હવે પછીના દિવસોમાં તબક્કાવાર આપણે જોવા માંગીએ છીએ. પ્રભુ આ વાતો સમજવાને માટે મને ને તમને સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે. આખા બાઇબલને એક જુદી શૈલીમાં આપની સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. આપને અનુકૂળ લાગે તો તમે એ વિશે તમે વાંચી શકો છો, ચિંતન કરી શકો છો, મનન કરી શકો છો. ગો સ્લો, ધીમે 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 એક એક પાત્ર, એક એક પ્રસંગ, એક એક રાજાને વાંચો, એનો અભ્યાસ કરો અને એમને તમને ખ્યાલ આવશે. 20 રાજાની મેં વાત કરી, 19 રાજાની વાત કરી, એ પહેલાં 3 રાજાની વાત કરી, એ પહેલાં ન્યાયાધીશોની વાત કરી, એ પહેલાં યુસફની વાત કરી, એ પહેલાં જુદા જુદા મૂસા અને જોશવાની વાત કરી, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની વાત કરી, ઇબ્રાહિમની વાત કરી, આદમ હવાની વાત, અને આજે હું અને તમે. વેર ડુ વી સ્ટેન્ડ? વેર ડુ વી સ્ટેન્ડ? મંદિરનું કામ પૂરું થયું, પણ જીવનો તો એવા ને એવા જ રહ્યા. ઇટ ઇઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ Nehemiah enters into the picture. Nehemiah enters into the picture. અને એની પાસે જે સંદેશો ગયો, એની પાસે જે મેસેજ ગયા, અને એના પરિણામે એણે જે ફીલ થયું, એણે ત્યાર પછી જે નિર્ણયો લીધા, એણે પછી એણે જે કાર્યો કર્યા, એના કાર્ય કરતી વખતે જે થયું, એ બધું આપણે વારા ફરતી જોવાના. થેન્ક યુ સો વેરી મચ. પ્લીઝ જોઈન ઇન ધીસ બાઇબલ સ્ટડી કન્ટિન્યુઅસલી, રેગ્યુલરલી, કે જેથી કરીને તમને આખી સિક્વન્સ ખ્યાલ આવે અને બાઇબલના રહેલા આશીર્વાદોને તમે વધારે સારી રીતે સમજી શકો. ઇટ ઇઝ ગોડ્સ ડુઈંગ. ઇટ ઇઝ ગોડ્સ ડુઈંગ. આ બધા જ સંદર્ભની અંદર, આ બધા જ સંજોગોની અંદર એક વાત બહુ નિશ્ચય બની જાય છે કે ઈશ્વર મને ને તમને કદી છોડી દેતા નથી. ઈશ્વર મારીને તમારી મુલાકાત લે છે, ઈશ્વર મને ને તમને સંભાળે છે, ઈશ્વર મને ને તમને સહાય તથા મદદ કરે છે, એની કૃપા આપે છે, એની આશીષ આપે છે, એના સેવકો મોકલી આપે છે, એના સેવકો દ્વારા પ્રેરણા આપે છે, પડકાર આપે છે, અને એના સેવકો દ્વારા મને ને તમને ઓપોર્ચ્યુનિટી પણ પૂરી. So friends, prayerfully prepare yourself and join me tomorrow again in the Bible study. અને ત્યાં સુધી પ્રભુ તમને કૃપા આપે, આશીષ આપે, સહાય તથા મદદ કરે, એનું સામર્થ્ય અને શક્તિ આપે. Thank you and God bless you.